આજે આપણે તદ્દન નવી જ રીતથી દેશી ચૂલા ઉપર આશરે 200 જણાની પાવભાજી બનાવીશું। એમાં આપણે સૌપ્રથમ બધું શાક લઈ લીધું છે, જેમાં હળદર ને મીઠું નાખી અને બાફી લેવાનું છે। શાક બફાઈ ગયા બાદ આપણે એક આ ચોકીમાં કાઢી લીધું છે। હવે બધું શાકને એકદમ ઝીણું ક્રશ કરી લઈએ। શાક ક્રશ થઈ જાય એટલે આપણે ભાજીનો વઘાર મૂકીએ। એમાં આપણે તેલ મૂકી દીધું છે। હવે આપણે આખું જીરું ઉમેરી વઘાર કરીએ। આખું જીરું ઉમેરી ગયા બાદ આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। આમાં આદુ આપણે વધારે લીધેલું છે, જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે, એટલે આપણે આદુ વધારે લેવાનું છે। થોડીક વાર આપણે આ મિશ્રણને હલાવીશું। પછી આપણે અંદર થોડીક હળદર એડ કરીશું। હળદર અહીંયા આપણે થોડીક જ લઈશું, કારણ કે આપણે બાફવામાં લઈ લીધેલી છે, એટલે હળદર આપણે અહીંયા થોડીક જ લેવાની છે। હવે આપણે થોડી પાલક ઉમેરીશું અને કશ્મીરી લાલ મરચું ઉમેરીશું, આશરે 1 કિલો જેટલું, જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આપણને તીખું પણ નહીં લાગે। તો આ મરચું ઉમેરા ગયા બાદ આપણે થોડીક વાર મિશ્રણને હલાવીશું, જેથી બધું મરચું અંદર એક મિશ્રિત થઈ જાય। હવે આપણે અંદર ગરમ મસાલો એડ કરી દઈશું। ગરમ મસાલો એડ થઈ જાય એટલે આપણે બાફવામાં જે પાણી રાખ્યું છે એ એડ કરી દઈશું। શાક બફાઈ ગયા બાદ આપણે પાણી અલગ કાઢીને રાખ્યું હતું, એ પાણી આપણે એડ કરી દઈએ અને મીઠું એડ કરી દઈએ। હવે આપણે કસૂરી મેથી એડ કરી દઈએ। કસૂરી મેથી એડ કરવાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે। હવે આપણે ટમેટા એડ કરીશું। આપણે 7 થી 8 કિલો જેટલા ટમેટા લીધેલા છે, ટમેટા એડ કરી દેવાના છે। બધા ટમેટા એડ થઈ જાય પછી જો જરૂર પડે તો પાણી આપણે ઉમેરવાનું, અને ન જરૂર પડે તો 20 મિનિટ સુધી આ ટમેટાને ચડવા દેવાના, જેથી એક મિશ્રિત થઈ જાય। આપણે વટાણા બાફી લીધા છે, એ વટાણા પણ અત્યારે આપણે ઉમેરી દઈએ। આ કુકરમાં આપણે બાફી લીધા છે અને આની સાથે ઉમેરી દઈએ એટલે બધું એકદમ મિક્સ થઈ જાય। તો 20 મિનિટ જેવું મિત્રો થઈ ગયું છે। તમે જોઈ શકો છો તો ખૂબ સરસ બધા ટમેટા બફાઈ ગયા છે। હવે આપણે એની અંદર ખાંડ ઉમેરી દઈએ। હવે આપણે જે બધું શાક બાફેલું છે એ બધું બાફેલું શાક ઉમેરી થોડીક વાર રહેવા દઈશું, એટલે આપણી ભાજી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। શાક ઉમેરા ગયા બાદ 10 મિનિટ સુધી આપણે આ ભાજીને ચડવા દઈશું, અને ખાસ ધ્યાન રાખશું કે નીચે ચોંટે નહીં। તો આપણી ભાજી તૈયાર છે। હવે આપણે એમાં લીંબુનો રસ ઉમેરી દઈએ ઉપરથી। લીંબુનો રસ ઉમેરા ગયા બાદ આપણે ધાણા જીરું અને કોથમરી ઉમેરીશું। તો ધાણા જીરું ને કોથમરી ઉમેરાઈ ગયા છે, તો આપણી ભાજી સરસ તૈયાર છે। તો તમે પણ આવી ઘરે ટ્રાય કરજો। મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો।